કોઈ પણ સિઝનમાં બનાવી શકાય એવું ટેસ્ટી અને ચટાકેદાર ઇન્સ્ટન્ટ લસણનું અથાણું બનાવીશું. આ અથાણાનો સ્વાદ એવો છે ને કે તમને શાકની પણ જરૂર નહીં પડે. લસણનું અથાણું બનાવતા હોઈએ ત્યારે લસણને એકદમ ફટાફટ કેવી રીતે ફોલવું એની ટ્રીક પણ તમારી સાથે હું આ વિડીયોમાં શેર કરવાની છું, જેનાથી તમે કલાકોનું કામ મિનિટોમાં કરી લેશો. અને રહી વાત અથાણાના મસાલાની, તો અથાણાનો મસાલો ઘરમાં રહેલી સિમ્પલ વસ્તુમાંથી તૈયાર કરીશું, જે આપણા અથાણાને સ્વાદિષ્ટ બનાવશે. આ અથાણું તમે એકવાર બનાવી આખા વર્ષ માટે ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ સ્ટોર કરી શકો છો. કેવી રીતે કરવું એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરી દેજો, કેમ કે અથાણું બનવાનું છે બધાનું ફેવરેટ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લસણનું અથાણું તૈયાર કરવા અહીંયા મેં લીધું છે 500 ગ્રામ જેટલું લસણ. તો અહીંયા તમારે એકદમ સરસ ડ્રાય હોય, સૂકું હોય એવું લસણ અથાણું બનાવવા માટે પસંદ કરવાનું છે. લસણનું અથાણું બનાવતા સમયે તમને લસણની કળી જો મોટી ગમે તો તમે મોટી કળીવાળું લસણ લઈ શકો, અથવા તો મીડિયમ કળીવાળું, એ તમારા પર છે. હવે શું કરવાનું છે, આપણે સૌથી પહેલા જે લસણ લીધું છે એની કળીઓને આ રીતે છૂટી પાડી દેવાની છે. તો અહીંયા તમે જુઓ, મેં બધા જ લસણની કળીઓને છૂટી પાડી દીધી છે. હવે સૌથી મુશ્કેલ કામ છે લસણને ફોલવું, બરાબર ને? તો આ લસણને આપણે ફક્ત 10 જ મિનિટમાં ફોલીશું. કેવી રીતે? તો ચાલો બતાવું. સૌથી પહેલા શું કરવાનું છે, જે લસણ છે એના રીતે થોડું તમારે ઝાટકી લેવાનું. તો કોઈ થાળીમાં લઈ આ રીતે ઝાટકી એક્સ્ટ્રા ફોતરા કાઢી લેવાના. પછી જે ફક્ત લસણની કળીઓ બચે છે એને તમારે કડાઈમાં ઉમેરી દેવાની અને ગેસને ઓન કરી દેવાનો. ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આ રીતે લસણને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા ફક્ત 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાનું, એટલે કે કશું જ ઘી કે તેલ ઉમેર્યા વગર શેકી લેવાનું. આ રીતે તમે થોડી વાર લસણને શેકો ને, એટલે તમારા લસણમાંથી જે મોટા મોટા ફોતરા હશે એ આપોઆપ નીકળવા માંડશે. અહીંયા તમે જુઓ, હું હાથથી લસણને ઉપર નીચે કરું છું, એટલો જ તમારે ગેસની ફ્લેમ રાખવાની છે અને આને બિલકુલ વધારે ગરમ નથી કરવાનું. થોડી થોડી લસણની કળીઓ આ રીતે તમને ફોલાતી દેખાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. હવે એકદમ ઝટપટ લસણને ફોલવા માટે આ રીતનું કોઈ ખડબચડો કિચન ટોવેલ કે કોઈ કપડું લઈ લેવાનું છે અને એની ઉપર શેકેલું લસણ ઉમેરી દેવાનું. લસણને ફક્ત 2 જ મિનિટ શેકવાનું છે, વધારે નથી શેકવાનું. તમારા ઘરમાં જો માઇક્રોવેવ હોય તો તમે 20 થી 30 સેકન્ડ લસણને માઇક્રોવેવ પણ કરી શકો છો. હવે આ રીતે કપડા પર લસણને રાખી હળવા હાથે આ રીતે તમારે એને મસળવાનું. એકદમ હળવા હાથે તમે 3 થી 4 મિનિટ મસળશો ને, એટલે તમે જો તમારું મેક્સિમમ લસણ આ રીતે ફોલાઈ જશે. તો હવે શું કરવાનું, લસણ અને એના ફોતરાને અલગ કરવા માટે આપણે આ રીતે કપડાને લઈ અને જે લસણ છે એને ફોતરા સહિત જ કોઈ મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું અને પછી આ રીતે થોડું એને ઝાટકી લેવાનું, જેથી જે એક્સ્ટ્રા ફોતરા હશે એ બધા અલગ થઈ જશે. હવે આ રીતે લસણને ઝાટક્યા પછી અને એક્સ્ટ્રા ફોતરા અલગ કર્યા પછી જે એકદમ સારી રીતે ફોલાઈ ગયું છે એ લસણને આ રીતે વીણી લેવાનું અને જે નથી ફોલાણું એને આ રીતે તમારે થોડું મેન્યુઅલી ફોલી લેવાનું. તો તમે જોયું ને, એકદમ ઝટપટ તમારું લસણ ફોલાઈને તૈયાર થઈ જશે. તો ફોલેલું આપણું બધું જ લસણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અથાણું બનાવીએ. તો હવે અથાણાનો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરવા એક પેનમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલી પીળી રાઈ લેશું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી બ્લેક રાઈ, જેને આપણે વઘારમાં વાપરતા હોઈએ, એ લેશું. જો પીળી રાઈ તમને ના મળે તો ફક્ત બ્લેક રાઈ સાથે પણ તમે અથાણું તૈયાર કરી શકો છો. હવે એમાં અડધી ચમચી મેથીના દાણા અને 2 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને મસાલાને એકદમ ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ શેકી લેશું. તો મસાલા જ્યારે શેકાઈ જશે ને, ત્યારે તમને આ રીતે રાઈ ફૂટવાનો અવાજ આવશે. બધી રાઈ સારી રીતે ફૂટી જાય કે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો છે. મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, એટલે ગેસ એકદમ ધીમો રાખવાનો અને રાઈ ફૂટે કે તરત જ મસાલાને પ્લેટમાં કાઢી લેવાના અને ઠંડા થવા દેવાના. તો લગભગ 5-7 મિનિટ પછી કમ્પ્લીટ મસાલો ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરીએ. સાથે 2 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ.
તમને એકદમ અથાણું તીખું જોવે તો તીખું મરચું પણ તમે ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર ઉમેરીએ, 1 ટીસ્પૂન જેટલો અજમો, 1.5 ટીસ્પૂન જેટલું મીઠું અને 1.5 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીએ. સાથે અથાણામાં થોડો ખટાશનો ટેસ્ટ આપવા માટે 2 ટેબલસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું. અને આ રીતે બધા જ મસાલાને મિક્સર ચાલુ બંધ કરી અધકચરા વાટી લેશું. તો તમે જો અહીંયા એકદમ પરફેક્ટ અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો સુપર ટેસ્ટી બને છે, જે આપણા અથાણાને એકદમ ટેસ્ટી બનાવશે. તો હવે અથાણું તૈયાર કરવા પેનમાં આપણે 1.5 કપ જેટલું શીંગ તેલ ગરમ કરવા રાખી દઈશું. તો અહીંયા આપણું તેલ એકદમ સારી રીતે એકવાર ગરમ થઈ જાય એટલે આપણે ગરમ થયેલા તેલમાંથી અડધા કપ જેટલું તેલ સાઈડમાં કાઢી લેશું. આ તેલનો ઉપયોગ આપણે અથાણાને સ્ટોર કરતા સમયે કરવાના છીએ. તો ગરમ થયેલા તેલને આપણે કમ્પ્લીટ ઠંડુ કરવાનું છે. તો આપણે આ તેલને થોડીવાર સાઈડ પર રાખીએ અને કડાઈમાં ગરમ થતા 1 કપ તેલની અંદર લસણની કળીઓ ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ પર લસણની કળીઓ એકદમ સારી રીતે તળાઈ અને હલકી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા આપણે લસણની કળીઓને બિલકુલ ઓવરકુક નથી કરવાની. લસણની ઉપર હલકી ગોલ્ડન ડિઝાઇન આવવાનું સ્ટાર્ટ થાય ત્યાં સુધી જ એને તળવાની છે. લગભગ 3 થી 4 મિનિટમાં લસણની કળીઓ સારી રીતે તળાઈ જશે. તો આ રીતે સરસ તેલમાં લસણની કળીઓ તળાવા આવે ત્યારે તમારે ગેસને બંધ કરી દેવાનો અને આની અંદર આપણે 25 થી 30 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું, જેનો ટેસ્ટ અથાણામાં એકદમ સરસ આવશે. સાથે અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી સારી રીતે બધી વસ્તુ મિક્સ કરી અને ગરમ તેલ સાથે તળાયેલી લસણની કળીઓને એક વાસણમાં કાઢી લેશું અને આને 2 મિનિટ ઠંડી થવા દેશું. હલકી લસણની કળીઓ અને આમાં જે તેલ છે એ થોડું ઠંડુ થાય એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો એને ઉમેરી દઈશું. એકદમ ગરમ તમે મિક્સરમાં મસાલો ઉમેરશો ને તો મસાલાનો કલર કાળો પડી જશે, એટલે હલકું લસણના મિશ્રણને ઠંડુ થવા દેવાનું. પછી મસાલો ઉમેરી અને આ રીતે 1 ટેબલસ્પૂન કલોંજીના બી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દઈએ. મસાલો સરસ મિક્સ કર્યા પછી આ અથાણાને સુપર ટેસ્ટી બનાવવા 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. ગોળ ઉમેરવો ઓપ્શનલ છે, પણ થોડો ઉમેરશો તો અથાણાના બધા સ્વાદ બેલેન્સ થશે. હવે આને ઢાંકી અને આપણે 1 દિવસ માટે રેસ્ટ આપી દઈશું, જેથી ઉમેરેલા મસાલા સારી રીતે ફૂલી જાય અને લસણ સાથે સરસ ભળી જાય. તો લગભગ 1 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા મસાલા ફૂલી ગયા અને એકદમ ટેસ્ટી ચટાકેદાર લસણની કળીનું અથાણું તૈયાર થઈ ગયું. તો આ અથાણાને કોઈ પણ સાફ કાચની બરણીમાં ભરી અને તમે ફ્રીઝમાં રાખ્યા વગર બહાર જ 1 વર્ષ સુધી સાચવી શકો છો. બસ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે તમે જ્યારે અથાણાને બરણીમાં ભરો છો ત્યારે આ રીતે બરણીમાં હલકા હાથે અથાણાને પ્રેસ કરવાનું. પછી જો તમને ઉપરની બાજુએ તેલ ના દેખાતું હોય તો આપણે જે ગરમ કરી અને તેલ સાઈડમાં રાખ્યું હતું એમાંથી જરૂરિયાત પ્રમાણે તેલ ઉમેરી દેવાનું. તો અત્યારે હું આમાં ફક્ત 1/4 કપ જેટલું તેલ ઉમેરું છું, કેમ કે આ અથાણામાં તેલ પરફેક્ટ છે. તો ઉપરની સાઈડ થોડું તેલ ઉમેરી ઢાંકણ બંધ કરી અથાણું ફ્રીઝમાં રાખ્યા વગર જ તમે બહાર રાખી શકો છો. આ અથાણું એટલું ટેસ્ટી છે કે તમને શાકની પણ જરૂર નહીં પડે. એકવાર અથાણું મારી રીતે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. તો જો તમને આ અથાણાની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.